દાળ જ્યારે પલળી જાય સરસ ત્યારે આપણે મિક્સરમાં પીસી લેવાની. તો બને ત્યાં સુધી જેટલું સ્મૂથ થાય એટલું પીસવાનું, પણ ચણાની દાળ હંમેશા થોડું કરકરું તો રહે જ. અને એમાં છે ને આપણે 2 ચમચી કે 3 ચમચી જેટલું થોડું એટલે આટલું દહીં નાખવાનું. ખાટું હોય તો થોડું, તમારે મોરું દહીં હોય તો થોડું વધારે નાખવાનું, પણ એકદમ ઢીલું નહીં પીસવાનું, થોડું ઘાટું પીસવાનું. એ પીસી લીધા પછી એમાં છે ને 2 ચમચી ચણાનો લોટ નાખવાનો અને ખૂબ ભીણી અને એક હળદર નાખી અને ઢાંકીને મૂકી દેવાનું. પછી 8 કલાક માટે આથો આવવા દેવાનું, કારણ કે અત્યારે શિયાળો છે તો 8 થી 9 કલાક તો થાય જ. તો મેં તો સવારે જ પીસી નાખ્યું હતું 10 વાગ્યાની આસપાસ. તો અત્યારે હું સરસ મજાના એના વાટીદારના ખમણ બનાવું છું. તો એટલા માટે મેં છે ને આ આપણો પેક ડબ્બો હોય ને એમાં જ પીસીને કબાટમાં રાખ્યું હતું, કારણ કે અત્યારે આજે છે ને ઠંડી છે એટલે તડકો પણ જરા ન નીકળતો. આપણે એમ થાય કે થોડી વાર તડકે મૂકી, પણ તડકો પણ જરા નહોતો આવ્યો. એટલે છે ને હું તમને બતાવું. જો આપણો આથો કેવો સરસ આવી ગયો છે. અને મેં કેટલું માપ લીધું હતું તે પણ હું વાટકી બતાવું તમને. મેં કાલે છે ને રાતે જ પલાળી દીધું હતું. તો આ એક વાટકી છે ને છલકતી દાળ લીધી હતી, એમાં 2 ચમચી જ મેં ચણાનો લોટ નાખ્યો હતો અને થોડું દહીં નાખ્યું હતું 3 ચમચી જેટલું, એટલે આટલું જ દહીં નાખ્યું હતું. એને સરસ પીસી નાખ્યું, હળદર નાખી, એટલું જ નાખીને અમે તરત તૈયાર કરીને રાખ્યું છે, બોરો નાખીને. તો હું તમને બતાવું. જો સરસ આપણો બોરો સરસ આવી ગયો છે. તો જો જારી પડે છે, જોયું? હળદર નાખી છે, પણ છે ને મેં મીઠું નથી એડ કર્યું. ઘણા છે ને આ લોકો જયારે વાટીદારના ખમણ બનાવે ત્યારે આપણને સલાહ આપે કે હળદર મીઠું નાખીને તમારે આથો લાવવાનો, પણ આપણે કોઈ દી આથો ગમે એ ઢોકળાનો આથો લાવી છીએ ત્યારે આપણે કોઈ દી મીઠું એડ કરી નથી કરતા. તો આમાંય આપણે મીઠું એડ નહીં કરવાનું, ખાલી હળદર જ એડ કરવાની. જો તો સરસ મજાનો આપણો આથો આવી ગયો છે. હવે છે ને આને આપણે હું અત્યારે આમાં કઈ પ્રોસેસ વાર જ નહીં લાગે જરા, એટલે છે ને હું કડાઈ ચાલુ કરી દઈશ અને એકદમ સરસ આપણે ફીણી લેશું. અને કલર પણ આપણે હળદર એડ કરી દીધી પછી સરસ આવ્યો છે. તો જો તો હું છે ને ગેસની ફ્લેમ ચાલુ કરી દઉં છું. જો જ્યારે પણ કોઈ મહેમાન આવે તો આવી રીતે તમે આથો નાખીને રાખ્યું હોય આગલે દિવસે, તો સરસ મજાના ઘરે પણ વાટીદારના આપણે ખમણ બનાવી શકીએ. તો મેં છે ને આપણું જે સ્ટેન્ડ હોય, આ ધારો કે ઈડલી કે ઢોકળા માટેનું કડાયું, એમાં છે ને નીચે તળિયે પાણી મૂક્યું છે અને એની ઉપર આપણે આ પ્લેટને રાખવાની છે. તો આ પ્લેટમાં જ આપણે બનાવવાના છે એટલા માટે. તો આને છે ને હું તેલથી ગ્રીસ કરીને રાખું અને આને છે ને ખૂબ ફીણીશું. જે આપણું મિશ્રણ છે ને વાટીદારના ખમણ માટેનું, તો આજે આપણે સરસ મજાના વાટીદારના ખમણ બનાવશું. એકદમ સહેલી મેથડથી તમે પણ ઘરે બનાવી શકો. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો હવે છે ને આને આપણે તેલથી જરા ગ્રીસ કરી લેશું. તો પ્રોપર સરે બધી આપણે તેલવારી કરી લેશું પ્લેટની. અને આને છે ને આપણે ઢાંકી દેશું એટલે તરત જ છે ને આપણું પાણી ઉકળવા લાગે. હંમેશા કોઈ પણ આપણે ઢોકળા કરીશું ગમે કરી તો પાણી પેલા ઉકળવા માટે રાખી દઈશું, પછી તેલવાળી ટ્રે કરી છે અને પછી તરત જ ઈનો કે સોડા આપણે એડ કરવું હોય કરી એકદમ ફીણી અને તરત જ આપણે મૂકી દઈશું. તો હવે છે ને આપણે મીઠું એડ કરવાનું છે ને હિંગ એડ કરશું. તો આપણું આ મિશ્રણ છે, આ થાળીને હું સાઈડ ઉપર રાખી દઉં અત્યારે. અને આપણું આ મિશ્રણ છે ને એમાં મીઠું ને હિંગ એડ કરશું. હિંગ એડ નથી કરી, ખાલી હળદર જ એડ કરી હતી. પ્રતિભાબેન થેન્ક યુ, તમે મારી લાઈવમાં આવી ગયા, સરસ. ગીતાબેન જય શ્રી કૃષ્ણ, વહેલું ચાલુ કર્યું, આજે બહુ ઠંડી છે એટલે સરસ સરસ, સાચી વાત છે. આજે ને કાલે 2 દિવસ બહુ ઠંડી હતી. ભારતીબેન કાલે તો સુઈ ગઈ હતી, તમારી રેસીપી આજે બપોરે જોઈ, આજે અત્યારે જોઉં છું. તમારી ખમણ જય સ્વામિનારાયણ અડદિયા સરસ બનાવ્યા હતા. અરે ભારતીબેન, મેં એ રીંગણનું શાક બનાવ્યું. મેં તો છે ને ઘરે નહોતું બનાવ્યું, સાચું કહું ને તો મેં ઘરે એ શાક જ નહોતું બનાવ્યું. મેં છે ને મારા મમ્મીની લોકો સ્વામિનારાયણ ધર્મ ફૂલ પારે છે એટલે એ બહુ જ માને છે શિક્ષાપત્રીમાં બધી રીતે. તો મને ઘણી વાર સલાહ કરે. તો હું ગામડે ગઈ તો શાક ઉત્સવમાં જમવા પણ ગઈ હતી પ્રસાદ લેવા.
ત્યારે મેં રીંગણાનું શાક ખાધું હતું. તો મારે અત્યારે બનાવવું હતું તો મેં મારા ભાઈને બધું સરસ રેસીપી પૂછી હતી અને તમારી જોડે શેર કરી હતી. તો અમે ખાધું, એટલું મીઠું અને સરસ. આમ રીંગણા ન ભાવે પણ જયારે આપણે ભગવાનનું નામ લઈ પ્રસાદ બનાવી છીએ ત્યારે એટલું મીઠું લાગે છે. બીનાબેન જય ઓ બીનાબેન મારી લાઈવ માં આવ્યા છો, થેન્ક યુ. જય જિનેન્દ્ર, કાજલબેન જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ. સ્ક્રીન ઉપર ડબલ ટાઈપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. મેં સરસ મજાનો આથો નાખીને રાખ્યું હતું. તો આ બેટરમાં ખાલી મેં ચણાની દાળ 1 વાટકી છલકતી પલાળી હતી અને હળદર નાખી, પલાળી નાખી, પછી પાણી હટાવી દીધું, પછી મિક્સર જારમાં પીસી લીધું હતું. પીસી અને 2 ચમચી મેં ચણાનો લોટ બાઇન્ડિંગ માટે નાખ્યો હતો. બહારના આપણને આ બધી વસ્તુ નથી કહેતા, પણ આપણે એકદમ સહેલી મેથડથી સરસ મજાના વાટીદારના ખમણ ઘરે બનાવી શકીએ. તો 2 ચમચી ચણાનો લોટ નાખ્યું અને હળદર નાખી અને એકદમ થોડું ફીણી અને આથો દેવા માટે રાખી દીધું. સવારે 9 વાગે રાખ્યું હતું તો અત્યારે મેં ખોલ્યું, સરસ મજાનો આથો આવી ગયો છે. તો હવે છે ને આપણે મીઠું એડ કરશું તો સ્વાદ અનુસાર. તો છે ને આપણને હાવ સૂકા સૂકા ન લાગે એટલે આપણે 2 ચમચી જેવું તેલ એડ કરશું. તો અત્યારે 2 ચમચી જેવું તેલ અને નિમક એડ કર્યું છે. તો થોડી આપણે હિંગ પણ એડ કરશું. ખાલી 1 ચૂટકી જેટલી જ આપણે હિંગ એડ કરશું. અને એકદમ સરસ આપણે હલાવી લઈશું. તો જો આપણું પાણી પણ ઉકળવા લાગ્યું છે. તો હવે છે ને આમાં આપણે બીજું કાંઈ જ કરવાનું નથી, એકદમ સહેલી મેથડ છે આ. તો હવે છે ને આને આપણે એકદમ ફેટી નાખ્યો. ત્યારે જો હવે આમાં શું ઉમેરીશું તે પણ હું બતાવીશ. તો આપણું જો ખીરું પણ સરસ તૈયાર છે. તો આમાં જરા પણ મારે પાણી નાખવાની જરૂર નથી. હા, હું ખાલી એક્ટિવ કરવા માટે થોડુંક જ પાણી એડ કરીશ કે જયારે આપણે એકદમ ફીણશું ને ત્યારે સોડા કે ઈનો નાખશું, જે વસ્તુ આપણે નાખી ત્યારે થોડું પાણી એડ કરીશ એની ઉપર. તો આપણે શું શું અંદર એડ કરવાનું છે? તો એક આપણે છે ને હંમેશા આ વાટીદારના ખમણ બનાવવાના છે. તો કેટલા 1 ચૂટકી જેટલા હું સોડા નાખીશ, કારણ કે સોડાથી હંમેશા ઢોકળું છે ને એકદમ પોચું બને અને ઈનોથી છે ને ફૂલાય, ની જે જારી પડે ને ઈ પડે. એટલા માટે થોડો જો સોડા લઉં છું અને પછી એની ઉપર આપણે ઈનો એડ કરશું અને તરત જ એકદમ ફીણી અને આપણે સીધું જ થાળી એડ કરી દઈશું. અને થોડું એક્ટિવ કરવા માટે આપણે થોડું પાણી એડ કરશું. કેટલું? 1 ચમચી, 1 કે 2 ચમચી જેટલું. જો 1 પેકેટ નોર્મલ જે ઈનો આવે છે ને 1 પેકેટ એ લઈશું. અને છે ને થોડું આપણે 1 ચમચી 2 ચમચી જેટલું પાણી એડ કરશું. અને હવે છે ને હું એકદમ ફીણી લઈશ. તો તમે જોઈજો. તીર્થ નજીક લઈ દે બેટા, ઘડી કેમેરા ફટાફટ. આ ફીણું છું એમાં. જો એકદમ સરસ મેં ફીણી લીધું. હવે છે ને આપણે થાળીમાં એડ કરી દઈશું તરત જ. જો જારી કેટલી સરસ પડે છે. હવે આ થાળીને છે ને હું આ ઢોકરિયામાં મૂકી દઈશ અત્યારે. જો આ જ રીતે. અને લગભગ 10 થી 15 મિનિટ આને ચડવા દેશું. હવે આપણે ખીરું બચ્યું છે આ, એને પણ મેં તૈયારી થોડી કરીને રાખી છે. તો એમાં છે ને આ એક નાનું મારું કઢાયું છે, એમાં છે ને આ ડબ્બામાં આપણે મૂકી દઈશું. મને વેમ હતો કે થોડું ઘણું બચ છે આપણું ખીરું. તો જો અત્યારે મેં ગેસ ચાલુ કરી દીધો.
અને આ આપણે ડબ્બામાં તેલથી ગ્રીસ કરી અને એમાં પણ આપણે રાખી દઈશું મિશ્રણને અને આ આપણે સરસ ગરમ કરી લઈશું. હવે છે ને આ ડબ્બાને પણ હું તેલથી ગ્રીસ કરી લઉં એટલે બંનેમાં આપણા સરસ મજાના ખમણ તૈયાર થાય. ઘણી વાર શું થાય કે આપણને મેજર માપ ન ખબર હોય, 2 થાળી મિનિમમ થતી હોય, તો અત્યારે છે ને મેં 1 થાળી મૂકી છે. 1 થાળી હવે મૂકી દઈશ આટલી. તો ઓલો ગેસ આપણો ફૂલ છે ને તો ફટાફટ થઈ જાય. જયશ્રીબેન હેલો, ગીતાબેન પૂરી વાળો વિડીયો જોયો, મસ્ત બની, થેન્ક યુ ધર્મેન્દ્રબા જાડેજા, જય માતાજી ગીતાબેન, રસીલાબેન, જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, વેલકમ, માનસી વેલકમ. જયશ્રીબેન તમારી બધી રેસીપી સરસ હોય છે, થેન્ક યુ જયશ્રીબેન. રેખાબેન હેલો, થેન્ક યુ રેખાબેન, મારી લાઈવ માં આવ્યા છો, વેલકમ. ભારતીબા વેલકમ, સરસ. ચારુબેન હેલો, ગીતાબેન મારે ઘઉંના પાપડ શીખવા છે, ક્યારે શીખવાડશો? ઓકે, ઘઉંના પાપડ થોડી મેથડ અઘરી છે અને એ છે ને એનો વિડીયો જ મેર પડે, આમ લાઈવમાં નો મેર પડે. તો હું જ્યારે મને અનુકૂળતા લાગીશ તો એ પણ હું તમારી જોડે શેર કરીશ. તો જો આને છે ને આપણે તેલથી ગ્રીસ કરીને રાખ્યો ડબ્બો, તેમાં આપણે એડ કરી દઈ. તો આપણને એમ થાય કે વાટીદારના ખમણ તો ભાઈ બહુ અઘરા હો ભાઈ, આપણાથી ન થાય. તો આપણાથી સરસ મજાના વાટીદારના ખમણ થાય. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે આપણે આ છે ને એ જો પાણી એમાંય પણ આપણું થવા માંડ્યું છે ગરમ, તો એમાં પણ હવે હું રાખી દઉં છું તરત જ. જો આનો ગેસ આપણે ફૂલ કરી દઉં, મારેથી ધીમો ગેસ રહી ગયો હતો. પણ હંમેશા છે ને આપણે ગમે એ વસ્તુ, તમને તો ખ્યાલ જ હશે કારણ કે આપણે રનિંગમાં થતા જ હોય, ઢોકળા છે, મુઠિયા છે, કાંઈ પણ વસ્તુ ઘરે ભલે આપણાથી ફૂલાય ન ફૂલાય તો પણ આપણે ખમણ બનાવવાની ટ્રાય કરી છે. ત્યારે આપણે ફૂલ ગેસ રાખી છીએ, જ્યારે આપણે બનતા હોય છે ત્યારે આપણે ગેસની ફ્લેમ છે ને ફૂલ રાખી છીએ. અત્યારે મેં પણ ફૂલ રાખી છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ઘણી વાર કેવું થાય છે કે એકવાર આપણાથી ફૂલાય ખમણ અને એકવાર કરી તો ફૂલાય છે, બીજી વાર કરી તો નથી ફૂલાતા. તો આમાં એવું નથી હોતું, ઘણી વાર એવું પણ બને છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. હવે છે ને આપણે સરસ મજાની ખમણની ચટણી બનાવવાની. તો આમાં કાંઈ જ મેથડ અઘરી નથી. મને તૈયારી કરતા પણ આ જરાય વાર નહોતી લાગી. હું તો શાંતિથી બેઠી હતી, થોડી ઘણી તૈયારી કરી, કારણ કે આમાં તો કઈ તૈયારી નહોતી. કાલની પ્રોસેસમાં થોડી વધારે તૈયારી કરવાની હતી, આજે કાંઈ એટલી બધી નહોતી. તો આપણે છે ને આની ચટણી બનાવવાની છે ખમણ ઉપર. જ્યારે આપણે વાટીદારના ખમણ હોય તો એમાં ચટણી હોય તો જ મજા આવે, કારણ કે એ છે ને આમ સૂકા ન લાગે એટલા માટે. તો ચટણી હારે સર્વ કરવાના હોય છે. તો એના માટે લીલા મરચા, થોડો ફુદીનો, કોથમીર, ખટાશ ગરાશ એડ કરીશ અને પછી પાછળથી એક વસ્તુ હું ઉમેરીશ, તે પણ હું તમને બતાવીશ. ઓકે સાહિબાની બેન, તમે મારી લાઈવમાં આવ્યા છો, વેલકમ, સરસ. અત્યારે છે ને હું આ ગુજરાતનું ફેમસ સરસ મજાના વાટીદારના ખમણ બનાવું છું. દાળ હોય છે ચણાની દાળ, એને મિક્સરમાં પીસી એના સરસ મજાના ખમણ હોય. સુરતમાં વખણાય છે, આમ તો અત્યારે બધી જગ્યાએ મળે જ છે. તો આજે હું સરસ મજાના એ ખમણની રેસીપી તમારી જોડે શેર કરી છે. તો ખાસ અત્યારે જ મારી લાઈવમાં આવ્યો હોય તો મારો વિડીયો મારી ચેનલ ગીતાસ કુકિંગ કોર્નરની લાઈવમાં હશે તો ખાસ જોજો. અમુક સરસ મજાના મેં વિડીયો શેર કર્યા છે, લાઈવમાં પણ બતાવી છે. અને દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું છું. તો કાયમ એટલે હરરોજ તમે મારી લાઈવમાં જરૂરથી આવજો, વેલકમ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, એટલે રાતે 10 વાગે જ્યારે હું લાઈવ થાવ ત્યારે તરત જ નોટિફિકેશન આવે ને તમે મારી લાઈવમાં આવી શકો. થેન્ક યુ. હવે છે ને આપણે સરસ મજાની ગ્રીન ચટણી બનાવવાની છે. તો આમાં છે ને આપણે સિંગદાણા કે દારિયા કે સેવ એકેય વસ્તુનો ઉપયોગ નહીં કરી. આપણે છે ને પ્રોપર કોથમીરની જ આપણે ચટણી બનાવીશું. તો એના માટે આપણે કોથમીર લીધી છે, તો થોડો ફુદીનો મારી પાસે હતો તો થોડો ફુદીનો લીધો છે,
કેમ કે અત્યારે કોથમીર સરસ આવે છે એટલા માટે. અને લીલા મરચા આપણે ટુકડા કરીને એડ કરશું. તો અત્યારે કેટલા વાગ્યા છે? 10:15 થયા છે. તો 10 મિનિટ સુધી ચડવા દેશું બંનેને, પછી જ આપણે ખોલશું, ચેક કરી લઈશું. કારણ કે ટાઈમ પ્રોપર આપણને ખબર હોય તો વાંધો ન આવે. મિનિમમ 10 થી 15 મિનિટ સુધી આપણે ચડવા દેવાનું. હવે ને આ ચટણી છે ને થોડી ખટમીઠી હોય. હંમેશા ખમણ પણ આપણા સરસ ખટમીઠા જ હોય. તો એમાં આપણે ખાંડ અત્યારે એડ નથી કરી. જ્યારે તમે નાયલોન ખમણ એડ બનાવો છો ત્યારે એમાં લીંબુના ફૂલ, ખાંડ બધું જ એમાં એડ કરવાનું હોય છે. તો આમાં એવું કાંઈ જ નથી હોતું. ખાલી નિમક, હિંગ અને થોડું તેલનું મણ નાખીને જ આપણે બનાવ્યા છે. આમાં તો આપણે થોડી ખાંડ લીધી છે તેને એડ કરશું, નિમક એડ કરશું અને લીંબુ એડ કરશું. તો અડધો આપણે લીંબુનો રસ પણ એડ કરશું. અને આપણે છે ને નિમક એડ કરશું. ચારુબેન થેન્ક યુ. સરસ નીંદર આવતી હતી ને મારો અવાજ સાંભળીને ઉઠી ગયા. થેન્ક યુ. આજે થાકી ગયા હતા એટલે આટલી વહેલા નીંદર આવી ગઈ છે. અમને તો 11:30 પહેલા કે 12 પહેલા નીંદર નથી આવતી. કેમ કે બપોરે સુવાની આદત છે ને એટલે. તમે નથી સુતા? તો અત્યારે થોડું પાણી એડ કરું છું અને સરસ પીસી લઉં છું. આ બંને વસ્તુ આપણી ચડે છે ત્યાં સુધીમાં આપણે એક ચટણી બનાવી લઈએ. કેમ કે આ પ્રોસેસમાં થોડું આપણે ચડવા દેવું જરૂરી છે. ત્યારે આપણે બીજું કાંઈ આપણે હવે બનાવવાનું નથી. આજે મેં બીજી કોઈ રેસીપી તમારી જોડે શેર નથી. એકલા વાટીદારના ખમણ એટલે ખમણ જ. એટલે થોડી આપણે ચટણીની એવું તૈયારી કરી રાખી. જયારે આપણે કોથમીર સુધારી નહીં ને એમનામાં જ આપણે મિક્સરમાં પીસવાનું ચાલુ કર્યું તો સે પીસાય જ નહીં હો. થોડી સુધારીને જ અંદર એડ કરવી પડે. એટલે હું લીલા મરચા પણ અંદર સુધારીને જ એડ કરું. તો આ ચટણીને છે ને અત્યારે આપણે જગમાં જ રાખશું, બારે નહીં કાઢી. કારણ કે હજી આપણે છે ને આમાં એક વસ્તુ ઉમેરવાની છે, એ હું તમને થોડી વાર પછી બતાવું. તો આપણી આ ટ્રેમાં છે ને આપણે ચટણી જગ બંને રાખી દેશું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આપણે સરસ મજાના ખમણ થાય છે. હજી 5 મિનિટ છે ને હું ચડવા દઈશ, 5 મિનિટ પછી ખોલું. ભાવનાબેન હેલો, સરસ બનાવો છો. થેન્ક યુ. સંગીતાબેન હેલો, કેમ છો?
મજામાં, સરસ, આનંદથી છું. તમારી જોડે આનંદથી વાતો કરું છું. ચારુબેન, ચટણી તો મને આવડે છે, કેમ કે મારી મમ્મી બહુ સરસ બનાવશે. ઓકે, સરસ. તો તો આ રીતે જ બનાવે છે કે કઈ અલગ મેથડ છે? મને ખાસ કહેજો. રેખાબેન, તમારું મિક્સર કઈ કંપનીનું છે? મારું મિક્સર છે ને ઘણું જૂનું છે, એટલે મને નામ પણ યાદ નથી, ભૂસાઈ ગયું છે. મેં હમણાં નવું નથી લીધું. એન્જલબેન, આજે તો તમારું લાઈવ ગોતતી હતી, માન મળ્યું. ઓકે, થેન્ક યુ. મળી ગયું એટલે બસ આપણે તમે મારી જોડે લાઈવ માં આવી તો ગયા ને. ગીતાસ કુકિંગ કોર્નર ની લાઈવ માં જાઓ એટલે તરત જ મારું 9:30 ની આસપાસ છે ને શેડ્યુલ નાખી દે છે. તો ખાસ એમાં હોય જ તે જે રેસીપી બનાવવાની હોય એનું નામ લખ્યું હોય ને ઉપર જ સાવ હોય છે, તો એની ઉપર ક્લિક કરો એટલે તરત જ આવી જશે. થેન્ક યુ. તો છે ને 5 મિનિટ આપણે ચડવા દેશું. ત્યાં સુધી તો આપણે કઈ છે નહીં કામ, એટલે વાતું જ કરવાની છે. જો આપણા ખમણ સરસ ચડે છે તો નજીકથી દેખાડવું. આ ખમણ જો સરસ ચડે છે, નજીકથી બતાવું. આ નજીક આવી તું. જો આ ખમણ સરસ ફૂલાઈ ગયું છે, અંદર થાય છે. દેખાય છે? હા, અને આમાં પણ ચડે છે, બંનેમાં ચડે છે. તો આજે આપણે સરસ મજાના વાટીદારના ખમણ બનાવ્યા છે. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે છે ને આપણે આજે ચટણી બનાવી છે, જ્યારે એમાં આપણે ખમણ થઈ જશે પછી છે ને 2 ટુકડા અંદર ખમણના એડ કરવાના છે. તો એટલા જ માટે મેં અત્યારે છે ને આમનામાં ચટણી પીસીને રાખી છે. પછી થોડી વાર આપણે ખમણ જ્યારે બહાર કાઢશું ત્યારે અંદર 2 પીસ ખમણના નાખશું. ઘણી વાર છે ને ભજીયાની ચટણી હોય છે ને એમાંય તે લોકો છે ને ભજીયા અંદર મિક્સરમાં પીસી આવી રીતે ચટણી બનાવે ને એમાં ભજીયા નાખી દે. એટલી સરસ લાગે ને કે આપણે નોર્મલ ચટણી કરતા એ સરસ લાગે. તો અત્યારે છે ને હું આ જયારે ખમણ થઈ જાય ને એટલે 2 પીસ અંદર નાખી અને પાછું મિક્સર જારમાં પીસી લઈ. ખમણ માટેની ચટણી આવી જોઈએ અને લાગે પણ ટેસ્ટી. તો આમાં એટલે જ મેં અંદર દારિયા કે સિંગ કે સેવ કાંઈ વસ્તુનો ઉપયોગ નથી કર્યો. સ્ક્રીન ઉપર ડબલ ટાઈપ કરીને લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે આપણે વઘારની પણ થોડી તૈયારી કરવાની છે. જે આપણા ખમણ આપણે બહાર કાઢશું ને પછી શું કરશું કે થોડી વાર ઠંડા પણ થવા દેવા પડશે. ગરમ ગરમ તરત આપણાથી ખોલાશે પણ નહીં. છે ને નાનું બ્રશ લઈ લઉં. છે ને જ્યારે આપણે ખમણ બારે કાઢશું ત્યારે ઉપર થોડું તેલ વાળો આ બ્રશ થી ફેરવી દેશે એટલે આપણા ખમણ છે ને સુકાય નહીં. આજે આપણે સરસ મજાના સુરતના ફેમસ કે રાજકોટના ગમે ત્યાં બધી મળે જ છે તે ફેમસ સરસ મજાના આપણે વાટીદારના ખમણ બનાવી છીએ. તો એમાં મેં છે ને કયું માપ લીધું હતું તો એક વાટકી છે ને હું તમને અત્યારે ઊભી છું તો તમને કહી દઉં. 1 વાટકી મેં ચણાની દાળ છલકતી રાતના પલાળી દીધી હતી. સવારે છે ને મિક્સરમાં પીસી લીધી. પછી દાળમાં છે ને દહીં નાખીને પીસું હતું. 3 કે 4 ચમચી જેટલું દહીં નાખ્યું હતું અને પીસી નાખ્યું હતું. પીસી નાખ્યા પછી 2 ચમચી ચણાનો લોટ બાઇન્ડિંગ માટે નાખ્યો અને હળદર નાખી. એટલી જ વસ્તુ નાખી અને સરસ બોરવા દેવા માટે રાખી દીધું હતું. અને અત્યારે સરસ મજાના મેં ઉતારવા માટે જ્યારે આપણે ખમણને તો એમાં થોડો સોડા અને ઈનો નાખી અને મીઠું નાખ્યું, તેલ નાખ્યું ને હિંગ. મીઠું જ્યારે આપણે આથો દેતા હોય ત્યારે નહીં નાખવાનું, અત્યારે જ એમાં નાખવાનું નિમક. તો નિમક ને હિંગ 2 જ વસ્તુ અત્યારે નાખવાની આવે, બીજું કાંઈ નાખવાનું આવે. અને સોડા અને તેલ આટલી જ વસ્તુ નાખીને આપણે સરસ મજાના ખમણ બાફવા માટે મૂકી દીધા. બે મિનિટમાં જ આપણે ખોલીને ચેક કરવું. જો આપણે ઉતાવળ રાખશું ખોલવાની તો પછી કાચા રહેશે, એટલા માટે. એટલે અત્યારે છે ને હું ખોલવાની ઉતાવળ નથી કરતી.
તો ખોલી પછી પાછું બંધ કરવું કાચું રે એ નકામું, એની કરતા પ્રોપર સરસ ચડી જાય પછી જ આપણે ખોલશું. ઓકે, હા ભારતીબેન સરસ. હા, આ ચટણીમાં છે ને ખમણના ટુકડા નાખીશ, 2 ટુકડા, એટલે સરસ થાય. એટલે જ મેં આ ચટણી અત્યારે આમનામ જ રાખી દીધી. આ તો શું આપણે અત્યારે ફ્રી ઉભા હોય આપણી ચટણી તૈયાર થઈ જાય. હવે હમણાં ખમણ ખોલશું અને પછી એમાં 2 ખમણના પીસ નાખી દઈશ અને પીસી અને એક બાઉલમાં કાઢી લઈશ. તો આ ચટણીમાં તમને તો ખ્યાલ હશે કે વઘાર કે કાંઈ જ કરવાનું નથી આપણે. સાચી વાત છે રેખાબેન, તમે અને ભારતીબેને એક જ સરસ કોમેન્ટ કરી. ઓકે પ્રતિભાબેન, કેટલા સ્ટાર આપું? સરસ, જેટલા આપો તમને લોકોને જો મારી રેસીપી ગમે તો લાઈક ને સબસ્ક્રાઇબ તો કરેલું જ છે. બસ, તો આપણે ઈ જ જોઈ છે. ઓકે અંજલબેન, તમને મારી આદત પડી ગઈ છે તો મને પણ તમારી આદત પડી ગઈ છે. હું તમારી જોડે બધાની જોડે વાત ન કરું ત્યાં સુધી મને પણ આમ ગમતું નથી. હવે મને આદત પડી ગઈ છે. પહેલા તો શું હું વિડીયો જ ઉતારતી હતી, અત્યારના ટાઈમે દરરોજ હું વિડીયો ઉતારતી. અત્યારે તમારી જોડે હું લાઈવ થઈ છું તો હું ત્યારે મને વાતું કરવાનો મોકો મળ્યો છે, હસવાનો, વાતું કરવાનો, તમારી જોડે આનંદથી રહેવાનો, તો મને બહુ જ ગમે છે. થેન્ક યુ. હવે છે ને આપણે ખોલીને ચેક કરી, કારણ કે 10 ની 15 મિનિટ થવા આવી છે આપણી. તો જ્યારે આપણે ઢાંકણ ખોલી છીએ ત્યારે ગેસ ચાલુ જ રાખવાનો. ઢાંકણ આપણે જ્યારે અત્યારે હું ખોલું છું તો ગેસ બંધ કરીને પછી જ્યારે ઢાંકણ ખોલીશ તો વરાળનું તરત જ પાણી પડશે. પણ અત્યારે જ્યારે સ્ટીમ ચાલુ હોય ત્યારે મેં મુઠિયામાં પણ તમને કીધું હતું કે મુઠિયા કરી ત્યારે શું કરવાનું કે આપણે છે ને ગેસ ચાલુ જ રાખવાનો અત્યારે, અને આપણે ખોલી લેવાનું ઢાંકણ. એટલે શું કે વરાળનું પાણી ન થાય. જો વરાળનું પાણી સીધું બહાર જ જાય. હવે તમે ગેસ ધીમો કરી શકો. જો તમે નજીકથી બતાવો, નજીકથી લાવી. હવે છે ને આપણે ઢોકળાને છે ને ચેક કરી લઈએ તો એકદમ સરસ ક્લીન આવે છે અને ઉપરનું જો પડ છે ને સરસ ફૂલાઈ ગયું છે. જો એકદમ ક્લીન આવે છે આપણી છરી. હજી થોડું ભીનું છે ને એટલે, પણ આ બધું ડ્રાય થઈ ગયું એકદમ. તો હવે છે ને હું બારે લઈ લઉં છું પ્લેટને. પણ હવે છે ને ગેસ બંધ કરી દઉં છું અને આ બાજુનું મિશ્રણ છે ને એને પણ આપણે જોઈ લઈએ. એ થોડો દર જાડો એટલે ચેક કરવું પડશે. ગેસની આંચ છે ને બંધ કરી દઉં. એમાં તો પાણી પૂરું થઈ ગયું નીચે. આમાં પણ આપણે ફરીથી ચેક કરી લઈએ, કારણ કે એ દર છે ને થોડો જાડો છે. એ ચડી જ ગયું છે સરસ. તો એને પણ આપણે બારે લઈ લઈશું. બંને થારીને છે ને બારે લઈ લઈશું આપણે પ્લેટને. જો બંનેને છે ને આપણે બારે લઈ લીધી છે, પણ અત્યારે આનું કટિંગ નહીં થાય. થોડી વાર આપણે ઠંડુ કરવા દેવું પડશે. ત્યાં સુધીમાં છે ને હું એક સરસ તેલનો વઘાર કરી લઉં. અને પછી તરત જ શું આપણે જ્યારે ઠંડુ થાય ને ત્યારે આપણે અંદર એડ કરવાનું જ રહે.
તો તમે જોઈ શકશો. જો બંને આપણે સરસ મજાનું મિશ્રણ છે ને, જો આપણે જે ઢોકળા કર્યા જે વાટીદારના એ સરસ મજાના ફૂલાઈ ગયા છે. જોયું? પણ આને છે ને આપણે ઠંડુ કરવું જરૂરી છે, કારણ કે ગરમ ગરમમાં જે આપણે ખોલશું ને તો પછી છે ને હરખા કાપા ન પડે, આમ ભૂકો ભૂકો થવા માંડે. એટલા માટે થોડુંક ઠંડુ થવા દેશું. ત્યાં સુધીમાં છે ને આપણે એક વઘાર સરસ મજાનો અંદર રેડવાનો છે એ તૈયારી કરી લઈ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે હું સરસ મજાના વાટીદારના ખમણ બનાવું છું. તો આપણે છે ને હંમેશા છે ને નાયલોન ખમણ કરતા વાટીદારના ખમણ સરસ થાય. નાયલોન ખમણમાં આપણે લીંબુના ફૂલનો ઉપયોગ કરે છે બધા, તો એ ખટાશ આપણને ફાવે ન ફાવે, તો આ જ આપણે લેવાના સરસ. મને તો છે ને ખરેખર વાટીદારના ખમણ જ બહુ ભાવે છે. ઓલા ખમણ અમારે જયારે ખમણ બહારથી લઈ આવવાનું થાય ને તો 2 જાતના લઈ આવે. જેને પસંદ જે હોય એ ખાય. હું આ જ ખાઉં. હવે છે ને આપણે તેલનો વઘાર કરવાનો છે, એના માટે હું છે ને તેલ લઈ લઉં. તેલ કેટલું, ખાલી આપણે 1 આવડો ચમચો હોય ને એટલું જ તેલ લેવાનું છે, કારણ કે આમાં આપણે બહુ ઝાઝો તેલનો ઉપયોગ નથી કરવાનો. તો હું તમને બતાવું તેલ કે મેં કેટલું લીધું છે. જો આટલું જ તેલ લીધું છે. જો હવે છે ને આનો આપણે સરસ મજાનો વઘાર કરી રાઈનો ને એનો. હિનાબેન, હું પણ વાટીદારના ખમણ ઘરે જ બનાવું છું. થેન્ક યુ હિનાબેન. તમારી રીત મારા જેવી જ છે કે કઈ અલગ છે? આમાં છે ને બધા અલગ અલગ રીતે કરતા હોય છે. તો હું અંદર છે ને 2 ચમચી ચણાનો લોટ એડ કરું છું, એટલે જે આપણે વાટીદારના ખમણ જે બનાવીને એમાં થોડું બાઇન્ડિંગ આવે એટલા માટે. બીજો કાંઈ જ ઉપયોગ નથી કરતી આમાં. રેખાબેન, મારી જેમ વાતો કરવું બહુ ગમે છે ઘરના. સરસ, સાચી વાત છે. મને પણ વાતો કરવાનો શોખ છે અને બહુ જ ગમે છે. તો એટલા જ માટે હું બધાની જોડે વાતો કરું છું. મારા ઘરના તો એમ કે બોલતી બંધ થાવ. ચારુબેન, આલજે ગુડ નાઇટ. ગીતાબેન, જય જલારામ. થેન્ક યુ ચારુબેન. વેલકમ. તમે મારી લાઈવમાં આવ્યા છો, આટલી વાર રહ્યા. થેન્ક યુ. કાલે પાછા જરૂરથી રવિવાર છે તો આરામથી બપોરના સુઈ જાજો અને રાતે લાઈવમાં આવજો. થેન્ક યુ. અને મારો વિડીયો પણ મારી ચેનલ ઉપર હશે લાઈવમાં, તો પાછળથી પણ મેં આને કટિંગ કર્યું, વઘાર કર્યું. તમે જોવું હોય તો તમે જોઈ શકશો. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો જે મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે. હવે સરસ મજાનો આપણે વઘાર કરી લઈએ. ત્યાં સુધીમાં છે ને આપણું સરસ મિશ્રણ, કારણ કે અત્યારે ઠંડી છે ને એટલે તરત ઠંડુ થઈ જાય. જો ઠંડુ થવાય માંડ્યું, પણ જયારે ઉનાળો હોય તો બહુ વાર લાગે. અત્યારે જો પંખા ચાલુ નથી, કાંઈ ચાલુ નથી, તો પણ સરસ આપણું મિશ્રણ ઠંડુ થવા માંડ્યું છે. પણ થોડું છે ને હું શું કરું છું, ઊંચું રાખ્યું છે. નીચેથી થોડું ઊંચું રાખ્યું છે, એટલે નીચેથી પણ વરાળ જાય. આ રીતે આપણે ઊંચું રાખી ડબ્બાને તો છે ને નીચે વરાળ જાય તો નીચે પણ ઠંડુ થઈ જાય. નહીતર નીચે છે ને આપણને ખોલીને તો હરખા પીસ ના નીકળે. તો આપણે વઘાર કરવાનો છે ને એમાં આપણે રાઈ ચડિયાતી લેવાની છે. હંમેશા ખમણ હોય છે ને એમાં રાઈ ચડિયાતી હોય. તો 1 ચમચી ભરીને હું રાઈ એડ કરું છું અને થોડી આપણે વઘારમાં હિંગ એડ કરશું. આપણું સરસ મજાનું તેલ આવી ગયું છે. તો આમાં છે ને હું તલ પણ એડ કરીશ. બધા ઘણા ટોપરું પણ એડ કરે છે, પણ હું ટોપરું નહીં, પણ તલ એડ કરી ઉપરથી છાંટે છે. જયારે ખમણ તૈયાર થઈ જાય તો કોઈ ટોપરું છાંટે, બધા અલગ અલગ રીતે કરતા હોય છે. તો હું અત્યારે જે મારા ઘરે રનિંગમાં બનાવું છું એ જ રેસીપી તમારી જોડે શેર કરું છું. મીઠો લીમડો રહી ગયો છે તે.
છે ને મીઠો લીમડો હું લઈ લઉં. તો મીઠો લીમડો પણ આપણે એડ કરશું. તલ છે ને આપણે છેલ્લે એડ કરશું. તલ છે ને ચારે બાજુ બહુ ફૂટવા લાગે એટલા માટે. તો મીઠો લીમડો એડ કરું છું, લીલા મરચા એડ કરું છું. અને હવે છે ને હું તલ એડ કરું છું. આ બધી વસ્તુને સરસ સાતરી લેશું આપણે. અને થોડી આપણે હિંગ પણ એડ કરશું. હજી મેં છે ને હિંગ નથી એડ કરી. ઓકે રેખાબેન, ખૂબ સરસ બનાવ્યા ખમણ. થેન્ક યુ રેખાબેન, વેલકમ. બહુ ગમ્યા તમને ખમણ. હજી તો કટિંગ કરી પછી સાચા કહેવાય. અત્યારે તો થાળી પ્રોપર પાથરેલી છે ઠંડા કરવા માટે. ઓકે હિનાબેન, તમે આ જ રીતે બનાવો છો. થેન્ક યુ, સરસ. હવે છે ને આમાં હું થોડું પાણી એડ કરીશ. કેટલું છે? થોડુંક, 1 વાટકી જેટલું એડ કર્યું છે. અને છે ને હું થોડી ખાંડ પણ એડ કરી. જો 1 ચમચી જેટલી, 1 કે 1.5 ચમચી જેટલી હશે. તો એટલો સરસ ટેસ્ટી આપણો વઘાર થાય છે. સ્ક્રીન ઉપર ડબલ ટાઈપ કરીને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે સરસ મજાના સુરતના ફેમસ એવા વાટીદારના ખમણ બનાવું છું. તો આપણા ખમણ સરસ તૈયાર થઈ ગયા છે. જો આપણો સરસ વઘાર પણ સરસ તૈયાર થઈ ગયો છે. ખાંડ ઓગળે એટલે હવે હું આનું થોડું કટિંગ કરી લઉં છરીથી. કારણ કે હવે છે ને ઠંડા થઈ ગયા એવું લાગે છે. જો નજીક લાવું, દેખાય છે? નજીક લાય. જો અને આનું પણ આપણે કટિંગ કરી લઈએ ભેગા ભેગું. આપણે ડબ્બામાં પણ સરસ થાય. હવે છે ને પીસ ને હું બારે કાઢું. કેમ કે મેં તાવી તો આ લીધો, અહીંયા જ લીધો હતો. તો જો તમે જારી પ્રોપર સરસ જારી જુઓ તમે. જો એકો એક ખમણની જારી સરસ આપણી પડી છે. જો હવે છે ને આ ખમણને હું અત્યારે છે ને એક ઓલા મોટા વાસણમાં લઈને વઘાર ઉપર રેડવાનો છે આપણે. એટલા માટે તો થાળીમાં નહીં રેડવું વઘાર. એક છે ને મોટું લોયું લઈ લઈશ. તો આમાં છે ને હું અત્યારે બધા ખમણ એક બાઉલમાં એડ કરી દઈશ. અને સરસ મજાનો ઉપરથી આપણે વઘાર કરશું. જો તમે જોઈ શકશો એકો એકની જારી સરસ પડી છે. અને પ્રોપર હું તમને તોડીને પણ બતાવું. જો તો આ ખમણને છે ને મેં તોડ્યા છે, એ મેં આમાં એડ કરી દીધા અત્યારે.
તો જારી આપણી કેટલી સરસ પડી છે જો. એકો એક જો નીચેથી પણ સરસ થયા છે અને ઉપરથી પણ સરસ થયા છે જારીદાર. જો એકો એક ખમણમાં સરસ જારી પડી છે. મેન છે ને જારી પડે એ જ આપણું ખમણ સાચું. હવે છે ને આપણે આ ડબ્બાના છે ને એને પણ આપણે ખોલી લઈએ. છરી લઈએ. કેમ નીકળતું નથી? હવે નીકળ્યા. તો તમે જોઈ શકશો આ ખમણ પણ તમે જોઈ શકશો. આમાં પણ એટલી સરસ મજાની જારી પડી છે. જો હવે આ બધા છે ને ખમણ આપણે ભેગા કરી દેશું અને ઉપરથી આપણે સરસ મજાનો વઘાર કરશું. આપણે બનાવીને રાખ્યું અને આપણે છે ને આ ચટણી પણ નાના નાના જે આ ખમણના ટુકડા નીકળ્યા છે ને એને આપણે ખમણ આ રીતે 2 ટુકડામાં એડ કર્યા છે. તો આની આપણે ચટણી પીસી લઈએ અને આ વઘાર છે ને પ્રોપર સરસ ઉપર રેડી દઈએ આપણે. તો હું ચમચાથી રેડું ફરતું ફરતું. જો તો આ રીતે આપણે સરસ મજાનો ફરતે ફરતે બધે જ સરસ આપણો વઘાર કર્યો છે એ રેડી દઈએ. ઓકે હિનાબેન, સરસ. એકવાર સુરતનો લોચો થેન્ક યુ બનાવીશ, એ પણ તમારી જોડે શેર કરીશ. અને આ ચટણીને છે ને હવે હું પીસી લઉં છું. મેં જો અંદર ખમણ એડ કર્યું છે, તો હવે ખમણ એડ કર્યું છે તો ખમણ શું થાય કે એકદમ જાડું હોય, તો એમાં આપણે થોડું પાણી એડ કરી અને પીસી લેશું. તો આપણી સરસ મજાની ચટણી પણ તૈયાર થઈ જાય. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે મેં તમારી જોડે સરસ મજાના ખમણની રેસીપી શેર કરી છે. તો આપણે ખમણનો ટેસ્ટ સરસ મજાનો આપણી ચટણીમાં પણ આવી જાય. આપણે છે ને બધી ઢાંકણા ઉપર ને બધે ચોઈટું હોય પ્રોપર સરસ, તો આ રીતે છે ને આપણે હલાવી લેશું જગને, અને પછી આપણે બધું મિશ્રણ આપણે લઈ શકીએ.
તો જો આપણી ચટણી પણ સરસ તૈયાર થઈ ગઈ છે, ખટમીઠી, અને આ રીતે જો. તો હવે છે ને આપણે ખમણ છે ને એના ઉપર થોડી કોથમીર રહી ગઈ છે, તો કોથમીર પણ એડ કરી દઈ. તો આજે સરસ મજાના એકદમ સહેલી મેથડ થી સરસ મજાના તમારી જોડે મેં ખમણની રેસીપી શેર કરી છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આપણે છે ને ખમણને હું સરસ આમ બધા હલાવીશ ખરી, તમે એકવાર જોઈ લેજો. જો તો નથી કાંઈ આમ પીચકા કે કાંઈ નહીં, જો આપણે પાણી એડ કર્યું છે તો પણ કાંઈ નથી થયું. જો એકદમ સરસ જારીદાર આપણા ખમણ તૈયાર થયા છે, પ્રોપર એકદમ સ્મૂથ છે. હું તમને તોડીને પણ બતાવું. અને જો આપણે આ દબાવી છીએ તો પણ દબાઈ છે, અને એકદમ આપણે તોડી છીએ તો પણ જારી પડે છે. જોઈ તો આજે સરસ મજાના આપણે ખમણ બનાવે છે એકદમ જારીદાર એવા. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો આપણે જે કેટલા કર્યા હતા, એક જ વાટકી મેં મિશ્રણ ઓલું લીધું હતું દાળ, એમાંથી કેટલા બધા આપણે ખમણ બન્યા. તો અત્યારે આ કિલોની આસપાસના ખમણ હશે, અને આપણે દાળ કેટલી હતી, એક જ વાટકી છલકતી મેં દાળ લીધી, તો એમાંથી કેટલા બધા સરસ તૈયાર થયા છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી. આ રીતે તમે પણ એકદમ સહેલી મેથડ થી સરસ મજાના ખમણ અને ચટણી એકવાર જરૂરથી બનાવજો. અને કાલે આપણે કઈ રેસીપી તમારી જોડે શેર કરી છે? રેખાબેન ખૂબ સરસ ખમણ બન્યા છે. હિનાબેન આ જ રીતે હું બનાવું છું. ઓકે, તમારી કોમેન્ટ વાંચી હતી મેં. રશીલાબેન હેલો, બહુ સરસ બનાવ્યા છે. એ ઢોકરા. ગીતાબેન મોઢામાં પાણી આવી ગયું. થેન્ક યુ, થેન્ક યુ. સરસ. તો તમે વઘાર પણ એટલો ટેસ્ટી હોય તો જ મજા આવે આ રીતે ખાવાની. તો કાલે આપણે સરસ મજાના ફાફડા ગાંઠિયા બનાવવાના છે, તો ખાસ મારી લાઈવમાં આવજો. કાલે ભારતીબેને કીધું તું કે, હા ભારતીબેને લગભગ કીધું તું કે જલેબી અને ગાંઠિયા તમે શેર કરજો, ફાફડા ગાંઠિયા. પણ બે મેથડ થોડી વાર લાગે. તો એકવાર છે ને એકલી જલેબી તમારી જોડે રેસીપી શેર કરીશ ને, એકવાર છે ને ફાફડા. રેખાબેન ઓકે. રેખાબેન ની કોમેન્ટ હતી સરસ. તો મને તો બહુ યાદ નહોતું કે કોની હતી અત્યારે, એટલે તો બધાય મારી લાઈવમાં જરૂરથી આવજો. કાલે સરસ મજાના ફાફડાની રેસીપી શેર કરીશ, તો ખાસ આવજો. અને મારા પાપડી જે ગાંઠિયા બનાવ્યા છે એમાં બધાએ રિસ્પોન્સ બહુ સારો આપ્યો છે, બધાને બહુ જ ગમ્યા છે. અંદર કોમેન્ટ પણ એટલી સરસ બધાની આવી છે. તો એ જ રીતે કાલે પણ સરસ મજાના ફાફડા ગાંઠિયા બનાવીશ, તો મારી લાઈવમાં જરૂરથી આવજો. અને પ્રોપર આપણે જે પાટલા આપણી પાસે નથી હોતા, કંદોઈના જે હોય ને પાટલા, એવા ચોરસ મોટા, તો આપણે ઘરની જ પાટલી હોય છે જે રોટલીની લાકડાની, એમાં જ હું સરસ મજાના ગાંઠિયા બનાવીને તમારી જોડે શેર કરીશ. અને અમુક મેથડ સાથે આપણે સરસ મજાના ગાંઠિયા બનાવશો. ખાસ મારી લાઈવમાં કાલે રાતે 10 વાગે જરૂરથી આવજો.